નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ ધોરણ 11 ચેપ્ટર પહેલું હિસાબી પદ્ધતિ. ગયા લેક્ચરમાં આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો વિશે સમજૂતી મેળવી હતી. હવે ત્યાર પછીનો પ્રશ્ન, હિસાબી પદ્ધતિના હેતુઓ અથવા તો ઉદ્દેશો સમજાવો. અર્થાત જે હિસાબી પદ્ધતિ આપણે શીખવાના છીએ એની પાછળના હેતુ શું છે, એની પાછળના ઉદ્દેશ શું છે. એકદમ સરળ ભાષામાં વાત કરીએ તો આ પ્રશ્નમાં આપણે એ જોવાનું છે કે જે પેઢી છે, ધંધાર્થી છે, એ જે હિસાબો લખે એની પદ્ધતિ મુજબ જે હિસાબો લખે એ એવું હિસાબો લખવા પાછળનો હેતુ શું છે, કયો ઉદ્દેશ છે, કયા હેતુથી, કયા ઉદ્દેશથી આ હિસાબોને એની સિસ્ટમ મુજબ લખવામાં આવે છે, એ આપણે હવે જોવાનું છે. તો એક પછી એક વાત આપણે સમજીએ કે હિસાબી પદ્ધતિ કે જે નામું લખવાની જે આ પદ્ધતિ છે, હિસાબો લખવાની જે પદ્ધતિ હજી આપણે શીખવાની બાકી છે આગળ, પણ અત્યારે તમારે ખાલી એટલું સમજવાનું છે, પહેલાં યાદ રાખવાનું છે મગજમાં કે જે હિસાબો લખાશે એની પદ્ધતિ મુજબ, એટલે એની સિસ્ટમ મુજબ. આપણે આડેધડ લખવાના એવું નથી, એની જે નિયમ હોય એ નિયમ મુજબ જે હિસાબો લખાશે, જેને હિસાબી પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ હિસાબો લખવા પાછળ કયો હેતુ છે, કયા ઉદ્દેશ છે, એ આપણે જોવાના છે. સૌથી પહેલો ઉદ્દેશ છે આર્થિક સ્થિતિ જાણવા માટે. તો કોઈ પણ ધંધાર્થી હોય, ચાહે કંપની હોય, કોઈને કારખાનું હોય, નાની દુકાન હોય કરિયાણાની, કે કોઈ શોરૂમ હોય, આ બધી જે પેઢીઓ હોય એ જે પોતાનો ધંધો કરતા હોય, તો એ પેઢીની આર્થિક સ્થિતિ કેવી છે એ જાણવા માટે આ હિસાબો લખવામાં આવે. એટલે શું કહે છે કે માનો કે કોઈ એક કંપની છે એ સ્થપાણી હોય, પછી ધીરે ધીરે વર્ષો પછી આમ આગળ વધતા જાય, એટલે એની આર્થિક સ્થિતિ કેવી છે, એટલે કે મજબૂત છે પેઢી, સદ્ધર પેઢી છે કે પેઢી છે એ નબળી પડતી જાય છે, એવું જાણવા માટે આ હિસાબી પદ્ધતિ ઉપયોગી બને છે. એ કેના આધારે જાણી શકાય તો કે મિલકતો અને દેવાઓ. કોઈ પણ ધંધાર્થી હોય એની પોતાની ખુદની મિલકતો વસાવી હોય ને, એમાં જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, હાથ, એ બધી એની મિલકતો હોય, અને સામે એનું દેવું પણ હોય. દેવું એટલે કે જેને એ પેઢીએ નાણાં કોઈ પાસેથી ઉછીના લીધા હોય, અથવા તો જેને પેઢીએ નાણાં ચૂકવવાના બાકી હોય, એ આપણું દેવું કહેવાય. ટૂંકમાં આપણી પાસે કોઈ માગતા હોય પૈસા અને આપણે એને દેવાના હોય હજી બાકી, તો એ આપણું દેવું કહેવાય. તો એ મિલકતો કેટલી છે અને દેવું કેટલું છે, એ મિલકતો અને દેવાની સાપેક્ષમાં એ ધંધાની પરિસ્થિતિ કેવી છે એ તમે જાણી શકો છો. એક ઉદાહરણ લઈએ. માનો કે એક પેઢી છે, એની ટોટલ મિલકત, જમીન, મકાન, યંત્ર, આ બધું થઈ અને 40 લાખ રૂપિયાની મિલકત છે ટોટલ. અને એ પેઢી છે એનું દેવું, એટલે કે બેંકમાંથી એને લોન લીધી હોય, કોઈ અન્ય પાસેથી લોન લીધી હોય, ઉધાર ઉપર માલ ખરીદ્યો હોય, તો આ બધી નાણાં જેને ચૂકવવાના બાકી છે એનું દેવું છે. તો એ દેવું જે છે એ માનો કે સમથિંગ 10 લાખ રૂપિયા છે. 40 લાખની મિલકત છે અને 10 લાખ રૂપિયાનું દેવું છે. એ દેવામાં એની લોન ને બધું આવી જાય. તોય તમે 40 લાખની મિલકતને સામે 10 લાખનું દેવું છે, તો આમ કહી શકો કે આ પેઢીની આર્થિક સ્થિતિ સારી છે, સદ્ધરતા સારી છે, કારણ કે દેવું છે એના કરતાં એની પાસે મિલકતો વધારે છે. હવે એક બીજું ઉદાહરણ લે કે એક પેઢી છે કે જેની ટોટલ મિલકતો 25 લાખ છે અને સામે એનું દેવું છે એ 22 લાખ રૂપિયા છે. 25 લાખની ટોટલ મિલકત છે, એમાં જમીન, મકાન, યંત્ર આવી જાય, સામે 23 લાખ રૂપિયાનું દેવું છે જે બેંકમાંથી લોન ના હતી. તો પહેલી પેઢીની વાત કરીને એના પ્રમાણમાં બીજી પેઢી છે ને એની આર્થિક સ્થિતિ સારી ન કહેવાય, કારણ કે મિલકતો છે ને એની સામે એટલું દેવું પણ ઝાઝું છે. તો એ કેના ઉપરથી ખબર પડે આ બધી? તો કે હિસાબો ઉપરથી. તો હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબો જોઈ અને આપણે જે તે ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે, એની સદ્ધરતા કેવી છે, એ તમે જાણી શકો છો.
બીજું છે પરિબળોની જાણકારી. પરિબળોની જાણકારી એટલે શું? તો કે કોઈ પણ પેઢી હોય ને એ પેઢી નફાના હેતુથી ચાલતી હોય, બધાને નફો કરવો હોય. કોઈ પેઢી કોઈ ખોટ કરવાના ઈરાદેથી ન ચાલતી હોય, બધાને છે ને ભાઈ નાણાં કમાવા હોય, એટલે કે વધુ ને વધુ નફો થાય એવી જ અપેક્ષાથી બધા એ પેઢીઓ ચલાવતા હોય. અને બીજી વાત કે દરેક પેઢી નફાના હેતુથી ચાલતી હોય તો બધાને એ જોવું હોય કે ભાઈ આપણો નફો કોણ ઘટાડે છે અથવા તો કોણ વધારે છે, એટલે કે કયા પરિબળને કારણે કઈ એવી બાબત છે કે જેના કારણે આપણે પેઢીનો નફો વધે છે અને કઈ એવી બાબત છે કે જેના કારણે આપણો નફો ઘટી રહ્યો છે. એવું જો કોઈને જાણવું હોય કે આપણી પેઢીનો નફો કેના લીધે વધી રહ્યો છે અથવા તો આપણી પેઢીનો નફો કેના લીધે ઘટી રહ્યો છે, તો એવા અસર કરતા જે પરિબળો હોય પેઢીને, એ અસર કરતા પરિબળો તમે હિસાબોમાંથી જાણી શકો છો. હિસાબી પદ્ધતિના માધ્યમથી પરિબળોની જાણકારી મળે છે. એટલે કેને અસર કરતા? તો કે તમારા ધંધાના નફા કે નુકસાનને જે અસર કરનારા હોય એવા વ્યવહારો હોય કે જેના કારણે તમારો નફો ઘટી રહ્યો હોય અથવા તો નફો વધી રહ્યો હોય, તો એવા પરિબળો કયા કયા ભાગ ભજવે છે આપણા ધંધામાં, એવું તમે આ હિસાબી પદ્ધતિથી જાણી શકો છો. એટલે હિસાબો તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી છે કાયમી નોંધ રહે છે. હવે જનરલી આપણે ખબર છે કે ભાઈ જે પેઢીઓ હિસાબો લખે એ ચોપડાઓમાં કાં લેખિત લખે, અથવા તો હવે લેટેસ્ટ પદ્ધતિ આવી ગઈ છે કમ્પ્યુટર, તો કમ્પ્યુટરમાં એન્ટ્રી કરી અને એ સેવ કરે. એટલે કે બધો હિસાબો જે વ્યવહાર થાય ધંધામાં એ બધા વ્યવહારોની એન્ટ્રી કોમ્પ્યુટરમાં કરી દે, અથવા તો લેખિત કરતા હોય તો ચોપડામાં લખી નાખે. પછી એ જે વ્યવહારો ચોપડામાં અથવા તો કમ્પ્યુટરમાં લખાઈ જાય એટલે એ કાયમ માટે યાદ રહી જાય, એટલે કે કાયમ માટે પુરાવો બની જાય. પછી 2-4 વર્ષ પછી ગમે ત્યારે તમારે કોઈ પણ જે વ્યવહાર ભૂતકાળમાં કર્યો હોય અને એની કઈ રીતે એન્ટ્રી થઈ હતી જોવું હોય તો તમે હિસાબો ખોલીને જોઈ શકો. જો આમ મૌખિક રીતે યાદ રહેશે નહીં, માનો કે આપણે ધંધો કરતા હોય, કોઈ પણ પ્રકારના જે વ્યવહારો થાય એનું ક્યાંય લખીએ જ નહીં, કાંઈ એની ક્યાંય નોંધ જ ના કરીએ, તો આપણે બધું યાદ ના રહીએ કે કોની પાસેથી નાણાં લેવાના છે ને કોને દેવાના છે ને ક્યારે કેટલા કોને ચૂકવા, પગારના કેને ચૂકવા, ઓલું કોને ચૂકવું, હા તે એવી બધી વસ્તુ આપણે કોઈને યાદ તો રહીએ ને, રહેશે યાદ, પણ એ અમુક લિમિટેડ જ યાદ રહી. પણ ધંધામાં તો એવા હજારો વ્યવહારો થતા હોય, તો વ્યવહારો જે થાય છે એની કાયમ માટે નોંધ રહે. કાયમ માટે ગમે ત્યારે તમારે જે જોવું હોય એ તમે ચોપડો હિસાબનો ચોપડો ખોલીને જોઈ શકો, અથવા તો કમ્પ્યુટરમાં એન્ટ્રી કરી તો કમ્પ્યુટરમાં તમે એની માહિતી જોઈ શકો. એટલે હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબો લખવા પાછળનો એક હેતુ એ છે કે આપણા ધંધામાં જે કાંઈ વ્યવહારો થાય, જે ટ્રાન્ઝેક્શનો થાય, બધાએ ખરીદીના, વેચાણના, ખર્ચના, આવકના, મિલકતોના, દેવાના, લેણાના, આ બધા જેના વ્યવહારો થાય એ બધા વ્યવહારોને હિસાબોમાં લખવામાં આવતા હોય છે ચોપડામાં અથવા કમ્પ્યુટરમાં. તો એના લીધે આપણે એની કાયમ માટે નોંધ રહે. પછી જ્યારે ભવિષ્યમાં આપણે જ્યારે કોઈ ભૂતકાળની માહિતી જોતી હોય તો તમે ગમે ત્યારે એ જોઈ શકો છો. એ વ્યવહારો કાયમી નોંધ રહી જશે, કારણ કે લેખિત સ્વરૂપે હોય છે અથવા તો કમ્પ્યુટરમાં હોય, એટલે કાયમ માટે વ્યવહાર રહેશે. ત્યાર પછીનો એક હેતુ છે કે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે. આપણે ગયા લેક્ચરમાં એમ વાત કરી હતી કે હિસાબી પદ્ધતિમાં વ્યવહારો કે બનાવો થતા હોય છે એની નોંધ કરવામાં આવે. એટલે શું હોય વ્યવહારો કે બનાવો? 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો તો એ એક વ્યવહાર છે. 5,000નો માલ રમેશને વેચ્યો તો એ પણ વ્યવહાર છે. 7,000 પગારના વિજયને ચૂકવ્યા દાખલા તરીકે, એ પણ વ્યવહાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 15,000 રૂપિયા નાણાં ભર્યા તો એ પણ વ્યવહાર છે. તો હું જે આ બોલું છું ને એવા વ્યવહાર કહેવાય એને. એ જે વ્યવહારો હોય એ વ્યવહારોની હિસાબ ઉપર કઈ રીતે અસર થાય છે, મતલબ જે ધંધામાં વ્યવહારો થતા હોય એની આપણા ધંધાના હિસાબ ઉપર એની કઈ રીતે અસર થાય છે, એના એ વ્યવહારને લીધે આપણા હિસાબમાં શું ફેરફાર આવે છે, એવું તમને જાણવા માટે આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય, એટલે કે હિસાબો કરવામાં આવે. એક એક્ઝામ્પલ લઈએ. માનો કે તમે 40,000 રૂપિયાનું ફર્નિચર કરાવ્યું પેઢીમાં, તો હિસાબ ઉપર અસર શું થશે એની? તો કે એક મિલકતમાં વધારો થશે. 40,000ની મિલકત પેઢીની વધે ને,
ફર્નિચર 40,000નું કરાવ્યું એટલે ફર્નિચર એ આપણી મિલકત કહેવાય ધંધાની. તો એક બાજુ જુઓ તો એ હિસાબમાં એન્ટ્રી કરીએ તો 40,000 રૂપિયાની મિલકત વધે. બીજી બાજુ 40,000 માનો કે રોકડા ચૂકવીએ તો 40,000 રોકડ આપણી જશે પેઢીમાંથી, એ પણ હિસાબમાં આવશે. તો આ રીતે દરેક વ્યવહારની હિસાબો ઉપર શું અસર થશે એવું જાણવા માટે, એની સમજૂતી મેળવવા માટે હિસાબો કરવામાં આવે છે. અને હિસાબોની નફા કે આર્થિક સ્થિતિ પર બધાની અસર થાય છે. દરેક વ્યવહાર જે ધંધામાં થાય ને એની નફા અને ધંધાની આર્થિક સ્થિતિ ઉપર અસર થાય. તો એ કયા વ્યવહારથી કેના ઉપર કેવી અસર થાય છે એ તમને આ હિસાબો ઉપરથી મળી શકશે. ત્યાર પછી છે કે દેવાનું પ્રમાણ જાણવા માટે. હવે દેવું એટલે હમણાં આપણે વાત કરીએ એમ કે પેઢીએ જે વ્યક્તિ કે કોઈ અન્યને નાણાં ચૂકવવાના બાકી હોય એ બધું આપણું દેવું કહેવાય. બીજી રીતે કહીએ તો હાવ સિમ્પલ ભાષામાં કે આપણી પાસે એટલે કે આપણી પેઢી હોય, આપણી પાસે જે કોઈ પણ વ્યક્તિ કે પેઢીઓ નાણાં માગતા હોય અને આપણે હજી એને ચૂકવવાના બાકી હોય તો એ આપણું દેવું કહેવાય. અને એનાથી ઊંધું કે આપણે જેની પાસેથી નાણાં મેળવવાના બાકી હોય એટલે કે માગતા હોય, આપણે માગતા હોય કોઈ પાસેથી તો એ આપણું લેણું કહેવાય. એકદમ સિમ્પલ વસ્તુ છે. આપણે કોકને પૈસા દેવાના હોય ને તો દેવું, અને આપણે કોક પાસેથી લેવાના હોય તો એ આપણું લેણું. તો હિસાબો કરવાથી તમને દેવાનું પ્રમાણ જાણવા માટે હિસાબો કરવામાં આવે છે. હિસાબો કરવા પાછળનો હેતુ એક એ પણ છે કે આપણી પેઢી હોય તો આપણે કેટલા વ્યક્તિઓ કે પેઢીઓને નાણાં હજી ચૂકવવાના બાકી છે, મતલબ આપણી પાસે કોણ હજી નાણાં માગે છે ને કેટલા નાણાં માગે છે એવું જાણવા માટે હિસાબો કરવામાં આવશે. એટલે કે દેવું કેટલું છે એનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ. હવે ત્યાર પછી છે કે ભૂલો અને છેતરપિંડીઓ શોધવા અને રોકવા માટે. સમજો કે એકદમ નાની પેઢી હોય હાવ, તો માલિક જ બધું કામ કરતા હોય, હિસાબો લખે ને બધું વ્યવહારો એ જ કરતા હોય તો એને કોઈ બહુ વાંધો ના હોય. પણ જે મોટા કારખાના કે કંપની કે મોટા શોરૂમ હોય તો એમાં તો ઘણા બધા વ્યક્તિઓ કર્મચારીઓ ના થઈને બધા કામ કરતા હોય. તો હિસાબો લખવાથી એક ફાયદો એ પણ થાય કે ધંધામાં જે કાંઈ પણ વ્યવહારો થાય, માલ ખરીદાતો હોય, વેચાતો હોય, કોઈક બીજા ખર્ચા થતા હોય, આવક થતી હોય, આ બધું થતું હોય, એની એવું કાર્ય ધંધાનું કરવા માટે અનેક વ્યક્તિઓ જોડાયેલા હોય. તો કોણ શું કરે છે એ ખબર કેમ પડે? મતલબ કોઈ ગોટાળા કરતા હોય, કોઈ ચોરી કરતા હોય, બરાબર છે, કોઈ એવી છેતરપિંડીઓ કરતા હોય કે આ તે કરતા હોય તો આપણે ખબર એમને ના પડે. સમજો કે રામ ભરોસે બધું ચાલતું હોય, કોઈ જાતનું ક્યાંય લખાણ કાંઈ કરવામાં આવતું ના હોય, હિસાબો થતા ના હોય, કાંઈ બરાબર હાલતું ના હોય, અને એ એક પેઢીમાં 500 વ્યક્તિઓ કામ કરતા હોય તો તમને શું લાગે છે કે 500 વ્યક્તિઓ એકદમ પ્રમાણિકતાથી કે નૈતિક રીતે કામ કરતા હશે? નહીં. એમાંથી હોય 2-4 જણા કે જે એને ખબર પડી જાય કે અહીંયા તો કાંઈ કોઈ જોતું નથી, રામ ભરોસે ચાલે છે આ છે, તો એવા વ્યક્તિઓ કાં ચોરી કરતા હોય એમાંથી વસ્તુની કાંઈ, કાં કોઈ છેતરપિંડીઓ કરતા હોય, કાં ગોટાળા કરી અને એવું કરતા હોય અને એનાથી પેઢીને નુકસાન થતું હોય. પણ ક્યારે આવું કે જો એ પેઢીમાં કોઈ જાતનું હિસાબી ધોરણ સારું ના હોય, એટલે કે હિસાબો લખાતા જ ના હોય હિસાબી નિયમ મુજબ, તો પણ હવે પોઝિટિવ વિચારો કે જો કોઈ પણ પેઢી છે એમાં હિસાબો એકદમ વ્યવસ્થિત રીતે લખાતા હોય અને બધી વસ્તુની હિસાબી પદ્ધતિ મુજબ અસર અપાતી હોય, માલ ખરીદ્યો હોય તો જેટલાનો એની નોંધ થતી હોય, વેચ્યો હોય તો એની થતી હોય, પગાર ચૂક્યો એની થતી, બધા જ વ્યવહારો જે ધંધામાં થતા હોય એની A to Z વ્યવસ્થિત રીતે બધી નોંધ થતી હોય અને હિસાબી નિયમ મુજબ બધી નોંધ થતી હોય, તો એવું કરવાથી ફાયદો શું થશે કે તમારી ક્યાંય પણ ભૂલ રહી જતી હોય તો ભૂલ પણ પકડાઈ જાય. હિસાબો કરવાથી કાંઈ પણ આંકડાકીય બાબતમાં તમારી ભૂલ હોય, માનો કે 10,000નો માલ ખરીદ્યો હોય અને ભૂલથી તમારાથી 1,000 જ લખાઈ ગયા હોય તોય તમને હિસાબ દ્વારા પકડાઈ જાય કે આને ભૂલ કરી છે. પછી માનો કે કોઈ ચોરી થતી હોય તોય તમને પકડાઈ જાય, કારણ કે તમે જેટલાનો માલ ખરીદ્યો હોય જેટલા નંગ ત્યાં અને માલ વેચો તો બે હરખું જ થવું જોઈએ ને. માનો કે 100 નંગ ટીવી ખરીદ્યા હોય તો સામે 100 નંગ ટીવી વેચાણમાં જાય. હવે 100 નંગ ટીવી ખરીદ્યા હોય અને 98 નંગ જ ટીવી વેચાણમાં જાય તો 2 ટીવી ક્યાંક બતાવે છે ભાઈ કે નથી વેચાણા તો ક્યાં, તો એવું તમે હિસાબો દ્વારા એવું શોધી શકો
કે કોઈ પણ ચોરી, ગોટાળા, છેતરપિંડીઓ, ભૂલો આ જે થતું હોય એને શોધી પણ શકો છો અને રોકી પણ શકો છો. એટલે હિસાબ કરવાથી જ ભૂલો, છેતરપિંડીઓ, ગોટાળાઓ કે ચોરી કે આ જે એવા નેગેટિવ વસ્તુઓ જે થતી હોય પેઢીમાં, તો એને તમે શોધી પણ શકો છો હિસાબના માધ્યમથી, અને બીજી વારી ન થાય એ પણ તમે કરી શકો છો. અને હિસાબો કરે ને તો સૌથી મોટામાં મોટો ફાયદો પેઢીને એ થાય કે પરોક્ષ રીતે બધાય ઉપર અંકુશ રહી જાય. એટલે શું, હિસાબો જ્યાં એ ટુ ઝેડ વ્યવસ્થિત રીતે હિસાબો જે પેઢીમાં થતા હોય ને, ત્યાં આપોઆપ બીજા જે બધાય કર્મચારીઓ છે ને એના મનમાં પહેલેથી જ ડર હોય કે આપણે અહીંયા કંઈ કરાય નહીં, નહીંતર હિસાબો થાય એમાં પકડાઈ જશું તો સજા કરશે. એટલે આપોઆપ ઇનડાયરેક્ટલી બધા ઉપર કંટ્રોલ રહી જાય. કોઈ એવું વિચારે જ નહીં કે ખોટું કરવાનું કે ગોટાળો કરવાનું કામ. તો હિસાબો કરવાથી એક આ પણ ફાયદો થાય, અથવા તો એક હેતુ છે. ત્યાર પછી છે કે લેણાનું પ્રમાણ જાણવા માટે. આપણે આગળ વાત કરી ને કે દેવાનું પ્રમાણ જાણવા માટે પણ હિસાબો તૈયાર કરવા માટે, મતલબ આપણે કેને નાણાં ચૂકવવાના છે, કોને કોને નાણાં ચૂકવવાના બાકી છે હજી, એવું હિસાબો પરથી જાણી શકાય. તો એવી જ રીતના લેણાનું પ્રમાણ પણ જાણવા માટે હિસાબો ઉપયોગી બને, અથવા તો હિસાબો કરવામાં આવે. લેણાનું પ્રમાણ, લેણું એટલે કે જે વ્યક્તિઓ કે પેઢીઓ પાસેથી આપણે નાણાં લેવાના હોય, આપણે જેની પાસેથી માગતા હોય, તો એવા કોણ વ્યક્તિઓ છે કે જેની પાસે આપણે ઉઘરાણી કરવાની છે ને આપણે માગીએ છીએ, એ આપણું લેણું કહેવાય. તો એ લેણું કેના હિસાબે ઉત્પન્ન થશે કે આપણે કોઈને ઉધાર ઉપર માલ વેચ્યો હોય, અલગ અલગ ગ્રાહકો એને આપણે ઉધાર ઉપર માલ વેચ્યો હોય, બાકી રાખ્યા હોય એના નાણાં, તો આપણે એ બધા પાસેથી નાણાં લેવાના બાકી હોય, તો એવા કયા કયા વ્યક્તિ છે કે પેઢી છે કે જેની પાસે આપણું લેણું છે એ કેટલું છે એ જાણવા માટે પણ હિસાબો ઉપયોગી છે, અથવા તો એના માટે પણ હિસાબો કરવામાં આવે છે. ત્યાર પછી છે નફાકારકતા જાણવા માટે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ હિસાબી પદ્ધતિનો સૌથી મુખ્ય હેતુ જ નફો જાણવા માટેનો છે. તમે શીખા નહોતા અત્યારે જ્યારે આ બધું કંઈ, ત્યારે તમારા મગજમાં એક પ્રશ્ન કરવામાં આવે કદાચ કે બધાય ધંધાવાળા હિસાબો કરે છે શું કામ, શું મજા આવે છે? તો તમારી પાસે જો એનું કોઈ આ અકાઉન્ટનું જ્ઞાન ના હોય, કાંઈ ખબર જ ના હોય, તો તમે એમ કહેશો બધાને ખબર પડે કે આપણે વર્ષને અંતે નફો થયો કે શું થયું એ જાણવા માટે હિસાબો કરતા હોય. તો સાચું છે, બરાબર છે કે બધી પેઢીઓ જે હિસાબો કરે છે એની પાછળનો એક પહેલો મુખ્ય ઉદ્દેશ તો એ જ છે કે એ પેઢીએ વર્ષને અંતે શું કર્યું, નફો થયો કે ખોટ થઈ, એવું તો જાણવું જ પડે ને બધાને. કોઈ એમને પેઢી ચલાવતા ના હોય કે ભાઈ ચલાવો ને જેમ ચાલે એમ, આપણે કાંઈ જોવું નથી, જે માયલા રાખે એમ હલાવો. તો એ પેઢી ન કહેવાય, તો સામાજિક સંસ્થા કહેવાય. સામાજિક સંસ્થાવાળા ઇવન જોતા હોય બધું કે ભાઈ શું ચાલે છે હિસાબો કરીને. તો હિસાબો કરવાથી દરેક પેઢીનો મુખ્ય હેતુ એ હોય છે કે ભાઈ આપણી પેઢીમાં વર્ષને અંતે આપણે કમાણા છીએ કે ખોટમાં ગયા ધંધો, એટલે કે નફો થયો કે નુકસાન થયું છે, એવું જાણવા માટે હિસાબો તૈયાર કરે બધા. તો એક મુખ્ય વાત એ છે કે પેઢીમાં નફાકારકતા એટલે કે નફો કે નુકસાન થયું છે એ જાણવા માટે આ હિસાબો તૈયાર કરવામાં આવે છે. એનો મુખ્ય ઉદ્દેશ છે. ઉદ્દેશ તો ઘણા બધા છે, આપણે જોયા છે, પણ સૌથી મુખ્ય ઉદ્દેશ અથવા તો તમને જનરલી બધી પેઢી હિસાબો લખેલી પાછળનો બધાનો મેઇન હેતુ તો એ પેઢી વર્ષના અંતે નફો કર્યો છે ખોટ કરી છે એ જાણવા માટે હિસાબો કરતા હોય. અને ત્યાર પછી છેલ્લું છે કે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે. કરવેરા એટલે ટેક્સ. તમને બધાને ખબર હશે કે જે આ કારખાના પેઢી ધંધાઓ શોરૂમ ચાલે છે એ બધાને સરકારને ટેક્સ ભરવાનો હોય છે. હવે ટેક્સ ભરવાનો છે તો એ ટેક્સ કેટલો ભરવાનો છે દરેક પેઢીએ એ કઈ રીતે ગણાય એ તમને ખબર છે? તો તમે થોડુંક વિચારશો એટલે કહેશો કે એ તો એ હિસાબમાં એનો નફો કે થયો હોય કે ખોટ થઈ હોય કે શું થયું છે એ હિસાબ એના ઉપરથી ટેક્સ હોય. સરકાર બધી પેઢીઓ પાસેથી ટેક્સ વસૂલ કરે છે, તો એ ટેક્સ કોઈ એનું અંદાજ મારીને ટેક્સ લેતા નથી કે ભાઈ પેઢીને આમ જોઈને કે ભાઈ તમારી પેઢી સારી છે, તમે ચાલો આટલા ટેક્સ ભરી દો, 10,000 ટેક્સ ભરી, તમારી પેઢી થોડીક નબળી છે ચાલો તમે 2,000, એવું નથી હોતું. અથવા સરકારના માણસ કંઈ ધંધો ચાલતો અહીંયા રૂબરૂ હોય નહીં. ટેક્સની ગણતરી, પેઢીઓના ભરવાના ટેક્સની ગણતરી એને કરેલા હિસાબો ઉપરથી નક્કી કરવામાં આવે છે. જીએસટી તમે નામ સાંભળ્યું હશે, તો જીએસટી છે
એ કેટલો ભરવાનો છે દરેક પેઢીએ, એ હિસાબો ઉપરથી જ ખબર પડે. હિસાબોમાં એને બધું લખ્યું હોય કે એટલાનો માલ ખરીદ્યો ને એટલાનો માલ વેચ્યો ને એટલો આમ કર્યું એટલો આમ, તો એ જ હિસાબોમાં જે વસ્તુ લખવામાં આવી હોય પછી હિસાબો ઉપરથી જ સરકાર એને કેટલો ટેક્સ ભરવાનો છે એ નક્કી કરશે. તો એકદમ સરળ વાત થઈ કે કરવેરા જે છે ચૂકવવાના દરેક પેઢીએ, એ કરવેરા કેટલા ચૂકવવાના છે એ કેલ્ક્યુલેશન કરવા માટે, એની ગણતરી કરવા માટે હિસાબો જરૂરી છે. હિસાબો જ ના કરતા હોય તો ખબર ન પડે કે કરવેરા કેટલા ચૂકવવાના. એટલે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે, એટલે કે કરવેરા કેટલા ચૂકવવાના છે એની ગણતરી કરવા માટે દરેક પેઢી એ હિસાબો કરવા પડે છે. કોઈને એમ કોઈ મોટી પેઢી હોય, દાખલા તરીકે કોઈ શોરૂમ હોય કે કારખાનું હોય, એ એમ કહે કે ના અમે હિસાબો નહીં કરીએ, અમે એમને કરવેરા ચૂકવી દેવું, તો એવું ચાલતું નથી. હિસાબો એના નિયમ મુજબ જ બધાએ કરવા જ ફરજિયાત છે, અને હિસાબો જે કરે છે એના ઉપરથી જ સરકાર ટેક્સ નક્કી કરે છે. અટકર મારીને કે અંદાજ મારીને ન નક્કી કરે. એટલે એક બાબત એ પણ થઈ કે કોઈ પેઢીને હિસાબો ન કરવા હોય તો એમ ચાલતું નથી. એના નિયમ મુજબ આવતા હોય જે પેઢીને હિસાબ કરવાના, એને એ રીતે કરવા જ પડે. કારણ કે સરકારને કરવેરા લેવા હોય તો સરકાર જ હિસાબો, સરકારના નિયમ મુજબ જ હિસાબો કરવા પડે છે, અને એના ઉપરથી જ કરવેરા નક્કી થાય છે. તો આ રીતે હિસાબી પદ્ધતિના હેતુઓ ઉદ્દેશો છે. ઓલ ઓવર સાર લે કે ભાઈ હિસાબો જે પેઢીઓ કરે છે, કંપનીઓ કે કારખાના કે શોરૂમવાળા જે હિસાબો કરે છે, એ હિસાબો કરવા પાછળના ઘણા બધા હેતુઓ છે. આપણે એવું નહીં એક માની લેવાનું કે બધા હિસાબો એને ખબર પડે બધાને કે નફો થયો કે ખોટ થઈ એવું જ જાણવા હાટું બધા હિસાબ કરે, એવું ન માની લેતા. હવે તમે જે શીખવા જઈ રહ્યા છો હિસાબી પદ્ધતિ, એટલે તમારા મગજની અંદર હવે થિંકિંગ તમારે થોડુંક આગળ વધારવાનું છે કે જે કંપની કે પેઢીવાળા હિસાબ લખે છે એ માત્ર ને માત્ર પોતાને નફો થયો છે કે નુકસાન થયું છે એવું જાણવા માટે જ હિસાબો નથી લખતા. હિસાબો લખવા પાછળના અનેક કારણો છે, અનેક ઉદ્દેશો છે, અનેક હેતુઓ છે. એ આપણે આમાં જોયા. ફરી એકવાર ઝડપથી જોઈએ તો બધાને ખબર પડે કે આપણા ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે, સદ્ધરતા કેવી છે, એ જાણવા માટે હિસાબો લખે. પછી પરિબળોની જાણવા માટે, એટલે કે ધંધાને કયા પરિબળો અસર કરે છે કે જેના લીધે આપણો નફો વધી રહ્યો છે અથવા તો ઘટી રહ્યો છે, એવા પરિબળો જાણવા માટે પછી કાયમી નોંધ રહે. એટલે કે જે ધંધામાં વ્યવહાર થાય, દરરોજ અનેક પ્રકારના વ્યવહારો થાય, તો એ મૌખિક રીતે યાદ ના રહે, એટલે લેખિત રીતે રાખવામાં આવે હિસાબોમાં. એટલે દરેક વ્યવહારની નોંધ કાયમ માટે થઈ જાય છે, એટલે હિસાબો લખે છે. અને દરેક વ્યવહારની હિસાબી ઉપર અસર શું થાય છે, જે ધંધામાં વ્યવહાર થાય, માલ ખરીદીએ, વેચે, ઓલું હાથે, એ બધા વ્યવહારોની હિસાબો ઉપર અસર શું થાય છે, એના નફા કે નુકસાન કે આર્થિક સ્થિતિ ઉપર એની કેવી ઇફેક્ટ થાય છે, એ જાણવા માટે હિસાબો તૈયાર કરે. દેવાનું પ્રમાણ, એટલે કે વર્ષને અંતે આપણું ધંધાનું દેવું કેટલું છે, આપણી પાસે કેટલા લોકો નાણાં માગે છે અથવા આપણે કેટલાને ચૂકવવાના બાકી છે એની ખબર પડે, એટલે હિસાબો કરે. ભૂલો છેતરપિંડીઓ શોધવા અને રોકવા માટે, ધંધાની અંદર ક્યાંય પણ ભૂલો છેતરપિંડી, ચોરી કે આવું જે નેગેટિવ વસ્તુઓ થતી હોય તો એ પકડવા માટે કે ક્યાંથી થાય છે એ જાણી શકાય, અને એને ઇનડાયરેક્ટલી રીતે એના ઉપર કંટ્રોલ પણ રહે, એટલે કે અંકુશ પણ રાખી શકાય. કેના લીધે? તો કે હિસાબી પદ્ધતિને લીધે. લેણાનું પ્રમાણ જાણવા માટે કે આપણું લેણું કેટલું છે ધંધાનું, મતલબ આપણે કેટલા વ્યક્તિ પાસેથી કેટલા નાણાં લેવાના બાકી છે હજી, એ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ કરવામાં આવે છે, હિસાબો કરવામાં આવે. નફાકારકતા જાણવામાં, એ તો મુખ્ય ઉદ્દેશ છે કે દરેક પેઢી વર્ષને અંતે નફો થયો છે કે નુકસાન થયું છે એ જાણવા માટે હિસાબો કરે છે. અને છેલ્લે કે કરવેરા કેટલા ચૂકવવાના રહેશે આપણે સરકારને, અથવા કરવેરા કેટલા ચૂકવવાના થયા છે એવું જાણવા માટે પણ આ હિસાબી પદ્ધતિ ઉપયોગી છે, હેતુ છે. નમસ્કાર.